નમસ્કાર, હાલર એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। દિનેશભાઈ, અહીં આ ભરત વાટિકામાં આગનો બનાવ બન્યો છે, કઈ રીતે બનાવ બન્યો? આમાં આજે 6 વાગ્યાની આસપાસ અહીંયા એક લગ્ન હતા, એક દીકરીના કંકુ પગલા હતા। કારણ કે વ્રજવાટિકા રિસોર્ટ બહુ સારો છે અને હોસ્પિટાલિટી મેનર સારી છે, એટલે અહીંયા બહારના બહુ આવે છે લગ્ન માટે। એ દરમિયાન ફટાકીઓ ફૂટ્યો છે કે શોર્ટ સર્કિટ કે કોઈ પણ એવો બનાવ બની ગયો કે જેના હિસાબે બોમ્બુ અને ઘાસની જે આ બાબતો હતી એ તરત આગ પકડી લીધી। ખાસ કરીને ઉનાળો છે, સમિયાણો ને આવી બધી વસ્તુઓ તરત આગ પકડી લીધી છે। પણ કુદરતની મહેરબાની છે કે 2000 જેટલા માણસો અંદર રહી છે, મહેમાનો, પણ એ કોઈને કાંઈ જાનહાની થઈ હોય કે કોઈ દાજી ગયું કે એવું કંઈ બનાવ નથી બન્યો। અને જેટલું હાલ અત્યારે શું સ્થિતિ? અત્યારે બધું કંટ્રોલમાં છે આગ, પણ જે વાંસ અને બંબુથી બનાવેલું જે આખું ફર્નિચર અને બધું હતું એ પૂરું થઈ ગયું, નાશ પામ્યો ટોટલ। કેટલું અંદાજે નુકસાન? હવે નુકસાન તો મારી દ્રષ્ટિએ 40-50 લાખનું નુકસાન થઈ જાય, અને હજી એનો આ ચોક્કસ આંકડો તો જાણવા મળે તો ખબર પડે, પણ 40-50 લાખ ઉપરનું નુકસાન પાકું। શરમણભાઈ મોરી। શરમણભાઈ, એક આગનો બનાવ બન્યો છે, કઈ રીતે આગનો બનાવ બન્યો અને હાલ અત્યારે તમારા દ્વારા શું પ્રક્રિયા? આગ લાગતા ઓફિસે ફોન આવતા જ્યાંથી 3 ગાડી ફાયર ફાઈટર જેતપુર નગરપાલિકાના રવાના કરેલ હોય અને આગ ઉપર અત્યારે હાલ સંપૂર્ણપણે કાબુ કરેલ છે। આગ કઈ રીતે લાગી હશે એ હજી કારણ જાણવા મળેલ નથી। હાલ અત્યારે શું પરિસ્થિતિ? અત્યારના કંટ્રોલમાં છે આગ। કેટલા ફાયર ફાઈટરો દ્વારા છે તે મહેનત કરવામાં આવી છે આગ બુઝાવવા? આગ બુઝાવવામાં 3 ફાયર ફાઈટર દ્વારા કાબુમાં લેવામાં આવી।